આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉદવાડા રેટલાવ શાંતાબા સ્કૂલ દ્વારા અંતરિક્ષ અને ચંદ્રયાન મિશનનું 3D ફિલ્મ દર્શનનું આયોજન કરાયું. બાળકોએ તારામંડળ, સૂર્યમંડળ, ચંદ્ર પરના આવિષ્કાર જોઈ હકીકતમાં તે જગતમાં પહોંચી ગયા હોય એવો અનુભવ કર્યો. પારડીના ઉદવાડા રેટલાવ ખાતે આવેલ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ધોરણ નર્સરીથી ધોરણ 12 સુધીના બાળકોને અંતરિક્ષ અને ચંદ્રયાન મિશનનું 3D ફિલ્મ દર્શનનું વિદ્યાર્થી તથા વાલીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આધુનિક ટેકનિક સાથે શૈક્ષણિક અનુભવ મળે, સાથે નવી ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત થાય એ અનુસંધાનથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. બાળકોએ તારામંડળ, સૂર્યમંડળ અને ચંદ્ર પરના આવિષ્કાર જોઈ જાણે હકીકતમાં તે જગતમાં પહોંચી ગયા હોય એવો અનુભવ કર્યો હતો. આ 3D ફિલ્મ દર્શનનું આયોજન સુરત ખાતે પોલાર્ડ સ્ટીલ મહારાષ્ટ્ર કે જે ભારત દેશની સંસ્કૃતિ અને ભવ્યતાનો પરિચય આજની નવી પેઢીના બાળકોને પરિચિત થાય એ માટે નવા પ્રયાસો કરતી રહે છે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ બાળકોનો વિજ્ઞાન પ્રત્યે રસ અને કલ્પના શક્તિને વધારવા માટે પોલાર્ડ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્ય આકાંક્ષા ગાંધીએ કહ્યું કે શિક્ષણ માત્ર પુસ્તકોમાં મર્યાદિત ન રહી બાળકોને નવી ટેકનોલોજી દ્વારા ભણવામાં આવે તો વધુ રસપ્રદ અને અસરકારક થશે. અને આ જ શાંતાબા સ્કૂલ મેનેજમેન્ટનો પ્રયાસ રહેશે કે બાળકો ખાલી ચોપડાઈ જ્ઞાન નહીં પણ સાંસ્કૃતિક અને સામાજિક જ્ઞાન પણ નવી ટેકનોલોજી સાથે મેળવે. શાળાના સ્ટાફે બાળકો સાથે આ 3D ફિલ્મ નિહાળી શાંતાબા સ્કૂલ દ્વારા દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. ये तो मस्त है. मैं एक अपने कमरे में रखना चाहती हूँ. सारा को जलन होगी जब उसे पता चलेगा कि हम यहाँ आए थे. 3 से ज्यादा दिन तक जारी था. उन्होंने कई प्रयोग किए और उससे पहले हुए किसी भी मिशन से ज्यादा सतह का परीक्षण किया. मालिक रेमंड ऑटिन ने अटलांटिक को बिना उनके ऊपर पार करने वाले पहले इंसान के लिए एक इनाम की घोषणा की. अंसारी एक्सप्रेस ने एक नई इंडस्ट्री की शुरुआत करने में मदद की जो यात्रियों को स्पेस की सीमा तक ले जाकर इनोवेटिव तरीकों से बदल रहा है. तो वो कौन सा इनाम होगा जो हम सभी को एक साथ चांद की ओर जाने में प्रोत्साहित करेगा? हम कैसे प्रयोग में लाएंगे उस उत्साह, संपदा और ज्ञान को जो पूरे विश्व में सभी और अस्तित्व में है. કપરાડા તાલુકાના ગામોમાં રાત્રિ દરમિયાન માવલી પૂજનની પૌરાણિક વિધિ કરાઈ. કપરાડા તાલુકાના અનેક ગામોમાં રાત્રિ દરમિયાન આદિવાસી ભગત ભુવાઓ દ્વારા પરંપરાગત માવલી પૂજનની વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી આ પૌરાણિક પરંપરા આદિવાસી સંસ્કૃતિનો અભિન્ન ભાગ માનવામાં આવે છે. દિવાળી પર્વના આગમન પૂર્વે દર વર્ષે આ વિધિ રાત્રિના સમયમાં કરવામાં આવે છે, જેમાં ભગત ભુવાઓ પૂજા, ભોજન અને ધાર્મિક વિધિઓ દ્વારા માવલી દેવીની આરાધના કરે છે. ગ્રામજનો પૂજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધનનો સંકલ્પ લે છે. આ રીતે આદિવાસી સમાજે તેમની પ્રાચીન પરંપરાને આજ સુધી જીવંત રાખી છે. બોરડી ગોલ્ડ મંડળના વેપારીઓ માટે પાલઘર સાંસદની ઉપસ્થિતિમાં નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ પર વર્કશોપ યોજાયો. મહારાષ્ટ્રના પાલઘરના સાંસદ હેમંતભાઈ સાવરા, ભાજપ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાજપૂત અને લતેશજી રાઉત, મહેશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ બોરડી ગોલ્ડ મંડળના વેપારીઓ માટે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ વર્કશોપમાં જીએસટી દરોનો લાભ ઘટાડવામાં આવ્યો છે, જે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને વેપારીઓના પ્રતિનિધિઓને કેટલાક સુધારા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વેપારીઓએ જણાવ્યું હતું કે ક્વોન્ટિટી અને પીસીએસના ગ્રાહકોને ફાયદો થયો છે અને વેપારીઓને તેમના રોકાણમાં રાહત મળી છે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના ધવલ પટેલ, જયંત મર્ચન્ટ,
દિનેશભાઈ ઠાકોર, માનેન્દ્ર બારી, સુહાસ પાટીલ, હર્ષદ શાહ, અંકિત પટેલ, ઉમંગ લુણાવત, શેતલ નાહર, મિલિંદ બારી, હિરલ ભંડારી ઉપસ્થિત રહ્યા હતા. व्यापारी आघाडी अध्यक्ष महेशभाई ठाकूर यांच्या अध्यक्षतेखाली आपण आज व्यापाऱ्याची मीटिंग लावलेली आहे. मूळ विषय GST नेक्स्ट जनरेशन रिफॉर्म. म्हणजे गेल्या महिन्यात मोदीजींच्या अध्यक्षतेखाली आणि वित्तमंत्री निर्मला सीतारामन यांची GST काउन्सिलची बैठक झालेली होती. त्याच्यामध्ये मोदी साहेबांनी डिक्लेअर केला होता या दिवाळी मोठा गिफ्ट भेटेल असं. म्हणजे GST नेक्स्ट रिफॉर्ममध्ये मोदी सरकारांनी आपला मुख्य ध्येय शेतकरी ते उद्योगापर्यंत आणि घरापासून ते व्यवसायापर्यंत सर्वांना आनंद होईल ते एक मुख्य ध्येय आहे. रोजची आवश्यक वस्तू त्याच्यामध्ये कमीत कमी 7% GST कमी केलेले आहे. आणि आरोग्य सेवा त्याच्यामध्ये इन्शुरन्स आणि इंडिव्हिज्युअल हेल्थ आहे ते नील केलेलं आहे. आणि दुसरी जे सर्व्हिसेस आहे त्याच्यामध्ये 7 ते 12% कमी केलेले आहे. आणि शिक्षण उपकरण स्टेशनरी ती नील केलेलं आहे. आणि शेतकरी शेती जे उपकरण आहे त्याच्यामध्ये पण 7 ते 12% कमी केलेलं आहे. ऑटोमोबाईल्समध्ये 10% कमी केलेलं आहे. आणि इलेक्ट्रॉनिक्स उपकरणमध्ये 10% कमी केलेलं आहे. म्हणजे ह्या GST दर કમી કેલેલાमुळे અંકલેશ્વરમાં બુટલેગર તેના માણસો ઠકી સોસાયટી પાસે ગલ્લા પર દારૂનું વેચાણ કરતા ઝડપાયો. અંકલેશ્વરના નવા દીવા ગામના સામજી ફળિયામાં રહેતો બુટલેગર કિશન મના વસાવા પોતાના માણસો થકી નવી દીવી રોડ ઉપર રવિ દર્શન સોસાયટી પાસે ગલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે, જે બાતમીના આધારે ભરૂચ LCBએ દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ ઉપરથી વિદેશી દારૂની 47 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 11,000નો દારૂ અને મોપેડ મળી કુલ ₹61,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ જૂના બોરપાટા બેટ ગામના પોલીસ ફળિયામાં રહેતો વિજય મેલા વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર કિશન વસાવા અને રામુ મના વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.